અમે કરીશું મંદિરના દર્શન અને જો મંદિર મસ્ત મજાની લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। અહીં બિરાજ છે સીતારામ અને હનુમાન દાદા અને જો અને આ છે સ્થાપન શંકર ભગવાનનું અને ઉમિયા મૈયાનું। આ રહી આપણી શોભાયાત્રા। શોભાયાત્રામાં નાનાથી માંડીને મોટા સુધી બધાય ખુશ જોવા મળે છે। છોકરાઓ ફટાકડા ફોડતા હોય એવું તમને જોવા મળશે અને પાછળ મહિલાઓ કીર્તન ગાય છે અને બધા મસ્તીમાં ડૂબેલા છે। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। કેમ છો બધાય મજામાં ને? આજે તો અમે પહોંચી ગયા છીએ કેશવીના મામાની ઘેરે અને આજે છે કેશવીના મામાના ગામમાં રામજી મંદિરનો જીર્ણોદ્વાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એટલે અમે પહોંચી ગયા મહોત્સવનો લાભ લેવા। એટલે અમારી આરે છે અમારી આરે આવે છે કેશવીના નાના મામી। મસ્ત મજાની થઈ ગઈ છે રેડી કેશવી અને ચાલો બધાય બતાવું હું તમને અમારું ફેમિલી। જો કેશવીના નાના બેસી ગયા છે સોફે, એના મોટા મામી ઘર પેક કરે છે। ચાલો જઈએ છે મંદિરમાં, હવન થાય છે ત્યાં હવનનો આપણે દર્શન કરવા, એટલે હાલો અમારી જોડે। મંદિરમાં પહોંચતા જ અમે કર્યા ખંડોના દર્શન। ખંડોમાં ગણપતિ દાદા, નવદુર્ગામાં, શિવશંભુ, શ્રીનાથજી બાવા, યમુના મૈયા, મહાપ્રભુજી, મહાકાળીમાં, હનુમાન દાદા, કૃષ્ણ કનૈયા, સૂર્યદેવ, દત્તાત્રેય ભગવાનનું થાપણ કરવામાં આવ્યું છે અને થાપણમાં પેલું થાપણ નાના નાના શિવલિંગને થાપણ છે અને જો આ છે બ્લેક કલર અને વ્હાઇટ કલર ચોખાને કલર કરી અને કરવામાં આવ્યું છે અને કેસરી અને લીલા તે કલર નથી, એ ચોખાને કલર કરી અને ખંડો પૂર્યા છે। આ ખંડ છે શંકર ભગવાનનું અને નવદુર્ગા માતાના ખંડમાં અલગ અલગ ધાનને ખંડ પૂરવામાં આવ્યા છે। ખંડોની આગળ મસ્ત મજાની પ્રતિષ્ઠાની યાદગાર રંગોળી પૂરવામાં આવી છે અને જો હું તમને મંદિરની ઝલક બતાવું, અમે બેસી ગયા મંદિરના પગથિયા ઉપર મંદિરના રાજાની રાહ જોવા અને જો આ છે અમારું ગ્રુપ। મંદિર કલર ફૂલો અને લાઇટોથી સજાવવામાં આવ્યું છે, બહારથી જોવા મળે છે અને જો આ છે અમારી યજ્ઞશાળા અને અહીંયા પબ્લિક ઓછું દેખાય કેમ કે અત્યારે ગઈ છે ભગવાનની શોભાયાત્રા, એટલે માણસો અહીંયા બહુ બધું છે નહીં અને આખું યજ્ઞશાળા ખાલી ખાલી જોવા મળશે અને ભૂદેવો આગળની તૈયારી કરે છે અને આયુષ્યમગ્નં પ્રતિભુંજ શુક્રં યજ્ઞોપવેતં બલમસ્તુ તેજઃ। યજ્ઞ પવિત્રનો સફેદ સૂતરની જે દડી છે એમાં હવે અમને લાગી ગઈ ભૂખ, એટલે અમે કર્યો પ્રસાદ ગ્રહણ અને પ્રસાદ ગ્રહણ કર્યા બાદ હવે અમે કરીશું મંદિરના દર્શન અને જો મંદિર મસ્ત મજાની લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। અહીં બિરાજ છે સીતારામ અને હનુમાન દાદા અને જો અંદર મસ્ત મજાના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને અહીં બિરાજ છે રાધા કૃષ્ણ અને આ છે સ્થાપન શંકર ભગવાનનું અને ઉમિયા મૈયાનું। અહીં બિરાજ છે હનુમાન દાદા અને શીતળા માતા। હવે આપણે દર્શન કરશું ગામનું રખેવાળું કરતા એવા સાગોરા પીરને। દિવાલ ઉપર દાતાઓની યાદી જોવા મળે છે અને આ છે છત ઉપરના છતની ડિઝાઇન મસ્ત મજાની કરી છે કોતરણી અને અંદરથી હું તમને મંદિરનો લુક બતાવું। અત્યારે સિરીજો અને ફ્લાવરથી મસ્ત મજાનું શણગારવામાં આવ્યું છે। આ રહી આપણી શોભાયાત્રા। શોભાયાત્રામાં નાનાથી માંડીને મોટા સુધી બધાય ખુશ જોવા મળે છે। છોકરાઓ ફટાકડા ફોડતા હોય એવું તમને જોવા મળશે અને પાછળ મહિલાઓ કીર્તન ગાય છે અને બધા મસ્તીમાં ડૂબેલા છે। બહુ બધો આનંદ છવાઈ ગયો છે અને નાના છોકરાઓ પોતાની મસ્તીમાં ડૂબેલા છે। ઢોલીઓ ઢોલ વગાડે છે અને યંગ લોકો ડાન્સ કરે છે। હવે આપણી શોભાયાત્રા પહોંચી ગઈ છે મંદિરે અને મંદિરે પહોંચતા જ શોભાયાત્રાએ ગયેલા ભગવાનો યજ્ઞશાળામાં લાવતા હોય એવું તમને જોવા મળશે। ચારે બાજુ ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે। ભક્તો બેસબરીથી ભગવાનની રાહ જોવે છે અને બધા નાનાથી માંડી મોટા સુધી સેવા આપતા હોય, સેવા કરવાની ઈચ્છાઓ ધરાવે છે
બધા જ ભક્તોના હૈયાની હેલીઓ ઉભરાઈ ગઈ છે, મોઢા ઉપર સ્મિતની નદીઓ છલકાય છે. ભગવાનના દર્શન કરવાના બેસબરીથી ઇંતજાર થઈ રહ્યો છે. ક્યારે ભગવાનના દર્શન થાય, ક્યારે ભગવાનના દર્શન થાય તેવો હૃદયમાં ભાવ ઉભરાઈ જાય છે. થોડીક વારમાં થશે આપણને ભગવાનના દર્શન. કેડીઓ ઉપર રંગબેરંગી ફૂલો પથરાઈ ગયા છે અને ક્યારના થયેલો ઇંતજાર હવે ખત્મ થઈ રહ્યો છે અને યજ્ઞશાળામાં પધારી ચૂક્યા છે એવા આપણા વાલા એવા શ્રી રામચંદ્ર ભગવાન. એટલે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ચારે દિશાએ રામચંદ્ર ભગવાનનો જય જયકાર ગુંજવા મળ્યો છે અને રામચંદ્ર ભગવાન આપણી યજ્ઞશાળામાં પધારી ચૂક્યા છે. હવે આપણે આગળના ભગવાનના સ્વાગતની તૈયારી કરીશું. હવે આપણી યજ્ઞશાળામાં પધારી ચૂક્યા છે લક્ષ્મણ ભગવાન. લક્ષ્મણ ભગવાનની જય. બધા જ ભક્તો નાનીથી લઈ મોટી સેવાઓ આપતા જોવા મળે છે અને જુઓ ભગવાનને મસ્ત મજાની યજ્ઞશાળામાં પધરાવવામાં આવ્યા છે. આ જે કોથળીઓ છે એ છે ઘઉંની. આગલા દિવસે ટ્રેક્ટર લઈ આખા ગામમાં ફેરવી અને બધાના ઘરેથી થોડા થોડા ઘઉં લેવામાં આવ્યા છે. અમારું ગામ પાણીવાળું છે એટલે અમારા બધાની ઘરે પુષ્કળ ઘઉં હોય, પણ એક વ્યક્તિ પાસેથી ઘઉં લઈ તો આ પ્રસાદીના ઘઉં એક વ્યક્તિને જ એનો લાભ મળે એવું વિચારતા જ આખા ગામમાં ટ્રેક્ટર ફેરવી અને બધા પાસેથી થોડા થોડા ઘઉં લઈ આ ઘઉંથી ભગવાનને ભંડારી બધાએ પ્રસાદીનો લાભ લઈ શકે. અને યજ્ઞશાળામાં પધારી ચૂક્યા છે હનુમાન દાદા, શીતળા માતા. श्री हनुमान जी महाराज की जय. ओम रामाय रामभद्राय रामचंद्राय तेजसे रघुनाथाय नाथाय सीताया पतये नमः. बोल श्री कृष्ण कन्हैया लाल की जय. बोल श्री द्वारकाधीश की जय. राधे 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 राधे. धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च. नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपते. ધાન્યાદિવાસ જેમને કહેવામાં આવે, આ બધી મૂર્તિઓની પરીક્ષા કરવામાં આવે. મિત્રો, આ છે મારું ફેમિલી અને અમારા આડોશી પાડોશી અને હું પણ આવી ગઈ છું વિડીયોમાં. એટલે હું તમને આ મહોત્સવમાં ઉપસ્થિત હોય એવો તમને ખ્યાલ આવે. હવે અમે આ વિડીયોને કરીએ છીએ એન્ડ. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. ફટાફટ અમારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.